નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। તાપી વ્યારાથી વ્યારા ઝંડા ચોક ખાતે ડ્રોન એટેકનું દ્રશ્ય ઊભું કરાયું હતું, જ્યાં પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયવાડના અધ્યક્ષ સ્થાને વ્યારા ઝંડા ચોક વિસ્તારમાં ડ્રોન એટેકની ઘટના સર્જાઈ હતી। તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે દોડી જઈ બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી। આ મોક ડ્રિલ યોજાઈ હતી। આ મોક ડ્રિલમાં એર રેપિડ સાયરન કાર્યરત કરાયું હતું અને એરફોર્સ તથા નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઇન કાર્યરત રાખવામાં આવી હતી। દુશ્મનના વિમાનની અને મિસાઇલ હુમલાની શક્યતા સમયે બચાવ અને રાહત કામગીરી માટે યુવા વોલન્ટિયર્સ તથા તાત્કાલિક સેવા એજન્સીઓએ પણ ભાગીદારી નોંધાવી હતી। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર, મેડિકલ તેમજ યુવા વોલન્ટિયર્સનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું। સમગ્ર કવાયત દરમિયાન તાપી જિલ્લાના વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને યુવા વોલન્ટિયર્સે સુમેળભરી કામગીરી કરીને ઓપરેશન શિલ્ડ મોક ડ્રિલને સફળ બનાવી હતી। મોક ડ્રિલ બાદ વ્યારા નગરપાલિકાના નાગરિકોએ સ્વયંભૂ રીતે 8 થી સવા 8 દરમિયાન લાઇટો બંધ રાખી બ્લેકઆઉટનું પાલન કરીને તંત્રને સહયોગ કર્યો હતો। રિપોર્ટર હિતેશ રાણા, એસડી ન્યૂઝ ગુજરાતી, તાપી, વ્યારા। આજરોજ વ્યારા ખાતે મોક ડ્રિલ અંતર્ગત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવેલું છે અને આ અનુસંધાને આજે ડ્રિલ પૂર્ણ કરવામાં આવેલ છે, જેની સાથે સાથે વ્યારા પોલીસ તથા વહીવટી તંત્ર તરફથી વ્યારાની જનતાને આજરોજ કલાક 20:00 થી 20:15 સુધી બ્લેકઆઉટનું આયોજન કરવા માટે જાહેરાત કરવામાં આવે છે અને તમામ નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે આ 15 મિનિટના સમયગાળા દરમિયાન પોતપોતાના ઘરની તમામ ટ્યુબલાઇટ તથા વ્યારા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ રાખવામાં આવે અને આની સાથે સાથે વ્યારા નગરજનોની એવી પણ વિનંતી કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય કામ સિવાય રોડ પર વાહન લઈને નહીં નીકળે તેવી જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે। ઓપરેશન શિલ્ડ અંતરના અભ્યાસ અંતર્ગત મોક ડ્રિલ અન્વયે વ્યારા નગરના ગીચ વિસ્તારમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો 5 વાગ્યા દરમિયાન। તાત્કાલિક ઘટનાની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ થતાં તાત્કાલિક પોલીસ, ફાયર ને જાણ કરવામાં આવી હતી અને ડિફેન્સના પણ જે આપણે વોલન્ટિયર્સ હોય છે એમની પણ સહયોગ લેવામાં આવી હતી અને જે ગીચ વિસ્તારમાંથી જે એક મકાન ઉપર હુમલો થયો હતો તે મકાનમાં આશરે જે મોટું હતું એપાર્ટમેન્ટ હતું એમાંથી 100 જેટલા માણસો હતા। એ 100 માણસોમાંથી 4 માણસો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે। 12 જણ છે તે લોકોને પણ સલામત રીતે નાની મોટી ઈજા થતાં એમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને બાકીના જે 84 માણસો છે એ લોકોને પણ પોલીસ તંત્ર અને તમામ વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલો હતો। ઘટનાની જાણ થતાં ક્વિક રિસ્પોન્સ ટીમ તરીકે સમગ્ર ટીમે ફાયર, પોલીસ અને હેલ્થની ટીમ અને જે વોલન્ટિયર્સ હતી એ લોકો દ્વારા ખૂબ જ સહયોગ મળેલો છે અને ખૂબ જ ઓછા સમયમાં સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું। સાહેબ, આ મોક ડ્રિલનું આયોજન જિલ્લા